આજે આપણે વધેલી રોટલીનો એક નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો એટલો હેલ્ધી પણ છે. બાળકોના લંચ બોક્સમાં જો તમે આ બનાવી લીધો તો બાળકો રોજ આ બનાવવાનું જીદ કરશે અને બાળકોને બહુ જ ભાવશે. થોડો પિઝા જેવો ટેસ્ટ આવશે અને હેલ્ધી પણ છે. તો સૌથી પહેલા આપણે એક પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી રાઈને સરસ ફૂટવા દેવાની છે. એમાં જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરી દઈશું. જો બાળકો તીખું ખાવાનું પસંદ નથી કરતા તો લીલા મરચાં સ્કીપ કરી શકો છો. હવે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. ઝીણી સમારીને મેં ડુંગળી રાખી છે એ એડ કરી દેવાની છે. તમારી પાસે આના સિવાય બીજા વેજીટેબલ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો, જેમ કે ગાજર હોય, કેપ્સિકમ કે પછી લીલા વટાણા હોય કે પછી મકાઈના દાણા હોય, એ બધું તમે આમાં એડ કરી શકો છો. ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ માટે સોફ્ટ થવા દેવાની છે. થોડીક એવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે ત્યારે આપણે એમાં મસાલામાં આપણે રૂટિન મસાલા છે હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મીઠું માપનું એડ કરવાનું છે, કેમ કે આપણે આમાં બટેકા એડ કરવાના છે. બટેકામાં ઓલરેડી મીઠું હોય છે એટલે હવે આપણે એમાં બટેકા મેં 3 થી 4 નંગ જેટલા બાફી અને આ રીતે મેશ કરી લીધા છે. તો બટેકા મેં 3 થી 4 નંગ જેટલા બાફી લીધા હતા, એને આપણે મેશ પણ કરી લીધા છે. હવે આ રીતે બટેકાનું સ્ટફિંગ આપણે બનાવ્યું છે, એમાં સરસ રીતે હલાવી દેવાનું જેથી બધા જ મસાલા બટેકામાં ભળી જાય. લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી અને આ મસાલાને આપણે ઠંડો કરી લેવાનો છે. અહીંયા આપણો મસાલો રેડી છે. આ મસાલાના સ્ટફિંગથી આપણે આજે વધેલી રોટલીનો નાસ્તો બનાવવાના છે. તો મસાલાને ઠંડો થવા દેવો ખૂબ જ જરૂરી છે, જેથી એ ઢીલો લાગે છે. ઠંડો થયા પછી થોડો કઠણ થઈ જશે એટલે એને રેસ્ટ આપવો જરૂરી છે. તો આપણે મસાલાને નીચે ઉતારી તેને રેસ્ટ આપવા રાખી દીધો હતો. અહીંયા વધેલી રોટલીમાંથી આ નાસ્તો બનાવીએ છીએ એટલે મેં અહીંયા રોટલી 5 નંગ જેટલી વધી ગઈ છે. એને આપણે આ રીતે ચોપર બોર્ડ ઉપર લઈ લેવાની છે. બપોરની રોટલી હોય અને તમે રાત્રે આ નાસ્તો બનાવી શકો છો અથવા રાતની રોટલીને સવારે પણ આ નાસ્તો બનાવી શકો છો. અહીંયા મેં 1 ચમચી જેટલો ટમેટા કેચઅપ, 1 ચમચી જેટલો મેયોનીઝ અને અડધી ચમચી જેટલો પિઝા અને પાસ્તા સોસ આવે છે એ લીધો છે. ત્રણેય સોસને મિક્સ કરી આ રીતે રોટલી પર સ્પ્રેડ કરી દેવાના છે, જેથી બાળકોને પિઝાનો પણ ટેસ્ટ આવે અને થોડો હેલ્ધી પણ લાગે અને બાળકને કંઈક નવું પણ લાગે. એટલે આપણે સોસ એડ કરીશું. જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. હેલ્ધી પણ ખવડાવવું હોય અને થોડું પિઝા જેવો ટેસ્ટ પણ બાળક જોતું હોય તો આ રીતે તમે એને બનાવી શકો છો. તો સરસ મજાની રોટલીને ગ્રીસ કરી લીધી છે. હવે જે મસાલો આપણે બનાવીને રાખ્યો છે તે ઠંડો થઈ ગયો છે. તો મસાલો આપણે અહીંયા 3 ચમચી જેટલો લઈ લેવાનો છે અને રોટલી ઉપર એક જ લેયરમાં તેને આપણે ફેલાવી દેવાનો છે. સરસ રીતે એક લેયર કરી લઈશું. જેટલી રોટલી પતલી છે એટલો જ આપણે પતલો રોલ વાળી દેવાનો છે. આ રીતે હલકા હાથેથી રોલને વાળી દઈશું અને એકદમ ફિટ રોલ વાળવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં એકદમ સરસ ફિટ રોલ વાળી દીધો છે. વધારાનો મસાલો આપણે નીકળી જાય કાઢી લેવાનો છે અને આવી જ રીતે દબાવી અને સરસ રોલ વાળી દીધો છે. હવે આપણે આ રોલને કટ કરવાનો છે. તો કટ કરવા માટે આપણે ધારવાળું ચાકુ લઈ લઈશું અને આ રીતે પહેલા કિનારીનો ભાગ કટ કરી લઈશું અને અહીંયા એક આંગળીની ગેપ રાખી આપણે રોલ કટ કરીશું. વધારે ગેપ નથી રાખવાની, વધારે નાના પણ નથી કરવાના, વધારે મોટા પણ નથી રાખવાના. ફક્ત આપણે એક આંગળી જેટલી જ ગેપ રાખવાની છે. તો એવી જ રીતે આપણે બધા જ કટકા આ રીતે કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનો મસાલો અને લેયર બને એવી જ રીતે આપણે કટ કરવાના છે. તો એકદમ હલકા હાથે કટ કરી લીધા છે બધા જ રોલ્સને. એવી જ રીતે આપણે બીજી બધી રોટલીને આવી રીતે તૈયાર કરી દેવાની છે. તો રોટલી મેં બધીને આ રીતે રોલ વાળી અને સરસ મજાના પીસીસ કટ કરી લીધા છે અને એને આ રીતે શેકવા માટે પણ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આ બધા જ રોલ્સને તળવાના છે, એટલે કે સેલો ફ્રાય કરવાના છે. તો સેલો ફ્રાય કરવા માટે આપણે એક પેનમાં ફરીથી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. વધારે તેલ નથી લેવાનું. એમાં આપણે જે આ રીતે બનાવ્યા છે રોલ, એ રોલને બધાને આ રીતે એક
રોલને ગોઠવી દેવાના છે. અને જો ઊભો ના રહે તો આ રીતે તમે આડા કરીને પણ તેને તળી શકો છો. બધી સાઈડ આપણે રોલને તળવાના છે. થોડીક વારે આપણે ચેક કરતું રહેવાનું છે અને નીચેની સાઈડ, ઉપરની સાઈડ, બધી સાઈડ, ફરતી સાઈડ આપણે તેને તળવાના છે, જેથી એનું બહારનું લેયર પણ એકદમ ક્રિસ્પી થાય. 1 થી 2 મિનિટ જેવું થશે એટલે નીચેથી આ રીતે રોલ સરસ એવો શેકાઈ જશે. એટલે આપણે તેને આડા આવડા કરતા જવાનું છે અને બધી સાઈડ એકદમ રોટલી ક્રિસ્પી થતી જાય ત્યાં સુધી આપણે તેને તળવાનું છે. અત્યારે રોલ ઢીલો લાગે છે, પણ જેમ તળાશે તેમ એકદમ કઠણ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો, રોટલી તળાશે એટલે ક્રિસ્પી થઈ જશે. આ રીતે બધા રોલને આપણે તળી લીધા છે. આગા પાછા કરી અને સરસ મજાના આપણે તળી લેવાના છે. તો આ રીતે રોલ તળાઈ જાય એટલે આપણે તેના ઉપર આ રીતે ચીઝ રાખી દેવાનું છે. તો મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. તમે ચાહો તો ચીઝ ક્યુબને છીણીને પણ આ નાસ્તામાં યુઝ કરી શકો છો. તો આપણે ચીઝને આપણે 1 ચમચી જેટલું આ રીતે નાસ્તાની ઉપર રાખી દેવાનું છે. તો બાળકોને જો ચીઝ વધારે પસંદ હોય તો તમે અહીંયા તો વધારે ક્વોન્ટિટીમાં પણ એડ કરી શકો છો અને થોડું દબાવી અને ચીઝ એડ કરવાનું, જેથી આ નાસ્તાની અંદર પણ ચીઝ થોડું જશે તો નાસ્તો ખાવાની મજા આવશે. તો અહીંયા આપણે બધા રોલમાં આ રીતે ચીઝ ભરી લીધું છે. હવે આપણે રોલને ફરીથી થવા દેવાના છે. એટલે આપણે ફરીથી તેને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું, જેથી ચીઝ છે એ સરસ મેલ્ટ થઈ જાય. ઢાંકણ ઢાંકશો એટલે સરસ જ થોડીક જ વારમાં ચીઝ સરસ એવું પીગળી જશે. તમે જોઈ શકો છો, ચીઝ અહીંયા સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે અને આ રીતે આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. તો અહીંયા આપણે ચીઝવાળા જે એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, બધા જ આપણે કાઢી લેવાના છે. લગભગ તો બધું થઈ જ ગયું છે એટલે આપણે બધા જ રોલને આપણે કાઢી લઈશું. અને મેં સાઈડમાં બીજા રોલ પણ તૈયાર કરીને રાખ્યા છે. એ બધા જ આપણે ફરી બીજા ઘાણમાં રાખી અને ફરીથી એ જ પ્રોસેસ કરી અને તળી લઈશું. પછી ચીઝ નાખી અને મેલ્ટ કરી લઈશું. તો એવી જ રીતે અહીંયા આપણે બધો જ નાસ્તો બનાવી દીધો છે. આ નાસ્તો જોતા જ ખાવાનું મન થઈ જાય. ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. જો બાળકોને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો આ આપણો નાસ્તો બનીને તૈયાર છે. જો સવારની ભાગદોડમાં તમને નાસ્તો બનાવવાનો ટાઈમ ના હોય તો સ્ટફિંગ રાતે બનાવી દેવાનું અને સવારે ફટાફટ આ નાસ્તો તમે 10 જ મિનિટમાં બનાવી અને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું આપણે